ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યાના આક્ષેપને પગલે ભારે હોબાળો મચી ગયો છે। ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર પહોંચીને મહિલાઓએ સમગ્ર પ્રકરણમાં જો જવાબદાર કંપની દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આપઘાતની ચીમકી આપી છે। મળતી માહિતી અનુસાર હીરા ઉદ્યોગમાં નામાંકિત કંપની કેપી સંઘવી વધુ એકવાર વિવાદનું કેન્દ્ર બની છે। થોડા સમય પૂર્વે નાના વેપારીઓને ધંધામાં નુકસાન જતા તેમણે કેપી સંઘવી કંપનીને બાહેધરી પેટે ચેક આપ્યા હતા। જોકે વેપારીઓએ બાકી નીકળતી મૂળ રકમ ચૂકવી આપી, પરંતુ કંપનીના દલાલ દ્વારા વેપારીઓ દ્વારા પાસેથી રોકડ રકમ લીધા બાદ પણ ડિપોઝિટ પેટે અપાતા ચેકો પરત ન કરાયા। જોકે વેપારીઓ દ્વારા પણ વિરોધ ન કરાયો। કંપની દ્વારા આ ચેકો બેંકમાં ડિપોઝિટ થઈ જતા મોટાભાગના ચેકો રિટર્ન થઈ ગયા। કંપનીના સંચાલકો દ્વારા મૂળ રકમ ચૂકવવામાં આવી હોવા છતાં જે તે વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ કરાઈ। કાર્યવાહીને પગલે કેટલાક વેપારીઓને જેલવાસ પણ ભોગવવો પડ્યો। 3 થી 4 મહિના સુધી જેલમાં રહેવાની નોબત આવી। આ સમગ્ર ઘટનાને પગલે વિરોધનો વંટોળ હવે ઉઠી રહ્યો છે। ડાયમંડ એસોસિએશનની ઓફિસે ખાતે ભોગ બનનાર પીડિત વેપારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મોરચો કાઢી વિરોધ કરાઈ રહ્યો છે। લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય। પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી। તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે। એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય। એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે। કેટલા પરિવાર છે? ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા? અમને રજૂઆત થઈ છે આજે। એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે એ લોકોની। એટલે અત્યારે જ મેં કેપી સંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે। તમે 2-3 દિવસ પછી મળજો। અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું, તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ।